રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે તમામ રાજકીય પક્ષો સજ્જ બની ગયા છે ત્યારે બીજેપી ફરી એક વખત રામના નામે ઉતરશે ચૂંટણી મેદાનમાં, પરંતુ આ વખતે ભાજપ રામનું નામ કંઈક અલગ રીતે લેશે। ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હરીફોને માત આપવા ભાજપે ફરી તૈયાર કર્યો છે માસ્ટર પ્લાન। ચૂંટણીમાં ભાજપ ફરી રામના નામે વોટ માંગશે, પરંતુ આ વખતે રામનું નામ અને સ્વરૂપ બંને અલગ રહેશે। बीजेपी केंद्र सरकारे लागू करेली नवी रोजगार योजना विकसित भारत गेरंटी फॉर रोजगार एंड आजीविका मिशन ग्रामीण एटले के वीबीजी रामजी ने प्रचारનું મુખ્ય હથિયાર બનાવશે અને ગુજરાતના દરેક ગામડે ગામડે પહોંચાડાશે। શનિવારથી એટલે કે આજથી જ ગુજરાતભરમાં આ મહાઅભિયાન શરૂ થવાનું છે, જે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે। કેન્દ્ર સરકારે જે રીતે મનરેગા યોજનાનું નામ બદલી તેમાં સુધારા કર્યા છે, તેનો લાભ કેટલા છે તે માહિતી ગામડે ગામડે સુધી પહોંચાડાશે। ભાજપ બૂથ લેવલ સુધી આ યોજનાનો પ્રચાર કરશે। ભાજપે રોજગાર યોજનાના લાભાલાભના 25 જેટલા મુદ્દા તૈયાર રાખ્યા છે। બીજેપીના નેતાઓ અને કાર્યકર્તા ગુજરાતના 18,000 ગામડાઓ ખૂંદી વળશે અને લોકોને આ યોજનાના ફાયદા સમજાવાશે। ભાજપની બેઠકમાં સરકારના પ્રધાનો, પ્રદેશ હોદ્દેદારો, શહેર તેમજ જિલ્લાના પ્રમુખોને યોજના વિશેના પ્રચાર પ્રસાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ભાજપે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ યોજના મુદ્દે લોકોમાં ભ્રમ ફેલાવી રહી છે। જો નકારાત્મક રાજનીતિ જ જેનો મૂળ સિદ્ધાંત છે, એ કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય આ જ પ્રકારે રાજનીતિ કરતા જાય છે, પરંતુ ગુજરાત અને દેશની પ્રજા આપ જેવા મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જાગૃત થઈ ગઈ છે। વાસ્તવમાં એમને શું શું લાભ થવાના છે, 100માંથી 125 દિવસની રોજગારીથી માંડીને અન્ય જે લાભ છે કે કૃષિ વિકાસમાં શું લાભ થશે, ગ્રામ્ય અર્થતંત્રમાં શું લાભ થશે, ગ્રામ્ય જીવનમાં તેના પરમેનન્ટ સસ્ટેનેબલ સ્ટ્રક્ચર કેવા પ્રકારના ઊભા થશે, આ બધી એમને માહિતી છે। એટલે કોંગ્રેસ પોતાની નકારાત્મક રાજનીતિમાં ક્યારેય સફળ થવાની નથી। મનરેગા બાબતે કોંગ્રેસ જે રીતે આક્રમક પ્રચાર કરી રહી છે તે જોતા બીજેપીને ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે સંવિધાનના નામે પ્રચાર કર્યો, તેના કારણે ભાજપને નુકસાન પણ થયું હતું। એ જ રીતે કોંગ્રેસ હવે વિવિધ કાર્યક્રમો થકી મનરેગા યોજના મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે। કોંગ્રેસે મનરેગાને તેના મૂળ સ્વરૂપમાં લાગુ કરવાની માંગ કરી છે। આ સાથે કટાક્ષ કર્યો કે ભાજપને ન તો કામમાં રસ છે કે ન તો રામમાં, ભાજપને ફક્ત સત્તામાં જ રસ છે। ભાઈ ગામ તમારા ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ વચ્ચે નતો છે। કોંગ્રેસ ગ્રામીણ વિકાસથી લઈને રાષ્ટ્રના વિકાસ તરફ જાય। ભારતીય જનતા પાર્ટી ગામડાને તોડીને દેશને સંપૂર્ણપણે એવા વિચિત્ર સ્થિતિમાં મૂકવા માગે છે। કોંગ્રેસ લોકોને કામનો અધિકાર આપવા માગે છે। ભારતીય જનતા પાર્ટી કામનો અધિકાર છીનવવાનું પાપ કરી રહી છે। એ વાત કરે છે રામની, એમને નથી રામમાં રસ, નથી એમને કામમાં રસ, નથી એમને માત્ર પોતાના નામમાં રસ અને સત્તાની ખુશીમાં જ રસ છે।